હેલો મિત્રો, આજે આપણે જાણીશું રેલવે દિવ્યાંગ કાર્ડની પ્રોસેસ, કઈ રીતના ઓનલાઈન ફોર્મ ભરવું તેના વિશે. સૌપ્રથમ આપણે ગૂગલ ઉપર સર્ચ કરશો એટલે તમે આ વેબસાઇટ ઉપર પહોંચી જશો. ત્યારબાદ તમારે ન્યૂ યુઝર ઉપર જવાનું રહેશે. તેમાં તમારી પાસે જો આધાર કાર્ડ હોય તો અહીંયા રાઈટ ઓપ્શન ઉપર ટિક કરવાનું રહેશે, અન્યથા નથી કરવાનું. મારી પાસે છે એટલે હું ક્લિક કરું છું. આધાર કાર્ડમાં જેમ નામ છે તેમ અહીંયા નામ લખવાનું રહેશે. ત્યારબાદ આધાર નંબર અહીંયા લખવાનો રહેશે. ગેટ ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે ઓટીપી જનરેટ થશે. ત્યારબાદ તમારે મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે. અહીંયા મેલ આઈડી નાખવું પણ ફરજિયાત છે. તે નાખી અને સાઇન અપ કરશો એટલે યુઆર રજિસ્ટ્રેશન સક્સેસફુલ. ક્લિક ઓકે તો વિથ રજિસ્ટ્રેશન એન્ડ મોબાઈલ નંબર. હવે તમે મોબાઈલ નંબર ઉપરથી સાઇન ઇન કરી શકશો. કેપ્ચર ક્લિક કર્યા બાદ અહીંયા તમને ડૉક્ટર પાસેથી જે પ્રમાણપત્ર લેવાનું છે તેનું ફોર્મેટ પીડીએફમાં મળશે. ત્યારબાદ આપણે અપ્લાય કરીશું. ત્યારબાદ અહીંયા કેવાયસી દ્વારા 10% ડિટેલ્સ આવી જશે. ત્યારબાદ સામે દર્શાવેલી ફોર્મેટમાં જ અને સામે દર્શાવેલા કેબીમાં જ ફાઇલને અપલોડ કરવાની રહેશે. સૌપ્રથમ આપણે અહીંયા અપલોડ કરવાનું રહેશે જે ડૉક્ટર દ્વારા સર્ટિફિકેટ આપેલું છે તે. ત્યારબાદ અરજદારનો ફોટો અને ત્યારબાદ ડિસેબિલિટી સર્ટિફિકેટ અપલોડ. અહીંયા તમને ઓલું યુડીઆઈ કાર્ડ આપેલું હશે, યુનિક ડિસેબિલિટી આઈડેન્ટિટી કાર્ડ કરીને છે, તેને અપલોડ કરવાનું રહેશે. હવે આપણે જોઈએ ડેટ ઓફ બર્થના પ્રૂફ તરીકે તમે આમાંનું કોઈ પણ એક ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છો. બર્થ સર્ટિફિકેટ, સ્કૂલ લિવિંગ, પાસપોર્ટ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, ગેઝેટેડ એ ગ્રુપ દ્વારા તહેસીલ દ્વારા આપવામાં આપેલું હોય કોઈ પણ એક વસ્તુ અહીંયા તમે અપલોડ કરી શકો છો ડેટ ઓફ બર્થ માટે. હવે ફોટો આઈડી પ્રૂફ માટે પાસપોર્ટ, પાન કાર્ડ, વોટર આઈડી, ડ્રાઇવિંગ લાઇસન્સ વગેરે ઘણા બધા ડોક્યુમેન્ટ આપેલા છે તે અહીંયા અપલોડ કરી શકશો, જેમ કે આધાર કાર્ડ. આ બંનેમાં શક્ય હોય તો આધાર કાર્ડ અપલોડ કરી દેવું બંને જગ્યાએ. બરાબર. ત્યારબાદ અહીંયા આવશે યુડીઆઈડી કાર્ડની ડિટેલ્સ. જે તમારે કાર્ડ આપેલું છે યુનિક આઈડેન્ટિટી ડિસેબિલિટી કાર્ડ, તેની અહીંયા રજિસ્ટ્રેશનની તારીખ નાખવાની રહેશે. ત્યારબાદ તમને કયા રાજ્યમાંથી આપેલું છે તે અહીંયા નાખવાનું રહેશે. ત્યારબાદ કયા જિલ્લામાંથી તમને કઈ જગ્યાની હોસ્પિટલે તમે એને ઇસ્યુ કરાવેલું છે તે ડિટેલ્સ નાખવાની રહેશે. અને અહીંયા હોસ્પિટલનું નામ તમારે ટાઈપ કરવાનું રહેશે. ત્યારબાદ
તમને જે સર્ટિફિકેટ આપેલું છે તેમાં ડૉક્ટરનું નામ છે તે અહીંયા લખવાનું રહેશે. ત્યારબાદ તેના નીચે સિક્કો મારેલો હશે, તેમાં એનો કોડ હશે, તે પણ અહીંયા લખવાનો રહેશે. અને જે તમને ઓલું ડિસેબિલિટી કાર્ડ છે તેના લાસ્ટના 9 ડિજિટ લખવાના રહેશે, 9 ડિજિટ. ત્યારબાદ અહીં ક્લિક કરી અને સેવ અને સબમિટ આપશો અને તમારી એપ્લિકેશન થઈ જશે.